તો કેમ છો મિત્ર? જય માતાજી બધાને. જો આ હે મારા પપ્પાને એની બીજી વાડી. ઓલી વાડી તો તમે જોઈ છે આગળ કડુકાની 2 કિલોમીટર સેટી હે. આવડી આ હે રસ્તા ઉપર જ છે. આ વાડી રસ્તા ઉપર જ છે. જો આવડો આ હે લાલાવદર રસ્તો, આ જાય લાલાવદર, આને આ હે મારા પપ્પાની વાડી. આ બીજી વાડી છે. અહીંયા હોટલ આમ ચાલુ કરવાની છે, પછી બનાવીને રાખીએ, પણ હજી આમ ચાલુ નથી કરી. બધું સણીને રેડી રાખ્યું છે. અને અત્યારે હું આવી ગઈ છું. ગુવારનું બિયારણ પાકી ગયું છે, બધું ઉપાડવાનું છે. ગુવાર બધું ઉપાડવાનો છે, ઓલી વાડીએ લઈ જવાનો છે. અને એનું 20 વર્ષ જૂનું હોંડા આપી દીધું આજે હાથમાં. ગાડીઓ બાંધીને હારવાનું છે ગુવાર. અને આ છે અમારો વાડીનો બગીચો. જો નાળિયેરી, સીતાફળી, ચીકુ, આંબો, બધી લીંબોડિયું, અંજીર અને પણ હાલી આવે છે મારી બેન. અને આ હે અંજીર અને આ ગુવાર હે એ પાકી ગયો છે. અત્યારમાં ઉપાડીને હારવાનો છે. અને આ હે હોરો લીંબોડિયું બગીચો. બે વાડી રોડ ટચ જ છે. આ હે સોનું, આ હે જામફળિયું, આ હે બકાલાનો. હા હે એ મમ્મી હે ઘરે એ ઓલો ટાંકો કરવા આવે છે, એટલે કડિયા ને પપ્પા ને લાલો બે ગયા છે રાજકોટ. અને મને પપ્પાએ દઈ દીધું છે મોટરસાયકલ. અને આપણે બેન હારવાનું છે ગુવાર. ગાડી બાંધીને હારવાનું છે ગુવાર. અને આ હે બકાલાનો કે કેરો વાવેલો. આ હે પાણીનો ટાંકો. આ બધી નીણ વાવેલી છે. અત્યારે બીજું તો કાંઈ વાવેલું નથી. બધું જો પડે ઓલો લીમડો રહ્યો ને નાથી ઈવડો એ શેઠો હે હોરો. જો સામે પીઢિયા દેખાય નાથી તે હોરો બધું માં પપ્પાનું. આ વાડીમાં જ પેલા બધું કામ કરતા હતા, એટલે બધું ખેતી કામ આવડે. હાલ હવે તું ઉપાડવા મળી જા. અને તાર મને ફરીને ગાડીઓ મોટરસાઇકલમાં બંધવાનું મારે હારવાનું. અને મમ્મી છે વાડી. આ ગુવાર જો, આ ગુવાર છે. આ બધું પાકેલો ગુવાર. મેં વિડીયો મૂક્યો તો બિયારણ. હજી જે કોઈને બિયારણ જોતું હોય એ આવી જાય. 10 દિવસમાં બધું બિયારણ રેડી થઈ જશે. ગુવારનું બી જોતું હોય એ કોન્ટેક્ટ નંબર તો હશે જ. તે વિડીયો મૂક્યો તો એમાંથી જોઈને એના નંબરમાં ફોન કરજો. મળી રહેશે તમને ગુવારનું બિયારણ.